અધૂરો ઘોડો કેમ છે? વહુ એ વહુ હા બા આ દૂધનો અધૂરો ઘોડો કેમ છે? હા અધૂરો બા મેં મારી બેનના ઘરે દૂધ મોકલ્યું એટલે કેમ આ ગાય તાર બાપાના ઘરે ત્યાં આણામાં આવી છે? હા હું બોલો છો? એ બિચારી હજી અહીંયા રહેવા આવી છે અને સાહેબ દૂધની થોડી તકલીફ પડે છે ને એટલે થોડાક દી મોકલાવવું પડશે આપણે. તારી હાટું રહેવા આવી છે અહીંયા? તને પૂછીને આવી છે અહીંયા? એના ઘરનો બધો વહીવટ તું કરે. હવે એના ઘરમાં કદાચ અનાજ નહીં હોય, કઈ ધન ધાન નહીં હોય, તું દેવા જાય છે ને? બાપ મારી વાત સાંભળો, એવું કઈ નથી. પણ એ બિચારા હજી રહેવા છે એવા છે અહીંયા કોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય અને માલ ઢોર હજી લાવ્યા નથી, એ મહિના દી પછી લાવવાના છે. જે અહીંયા રહેવા આવે ને એને આ બધી વ્યવસ્થા પહેલા જ કરી નવાય. અહીંયા કોઈને ઓળખતા હોય ન ઓળખતા હોય, કરિયાણા વાળાને તો ઓળખે કે નહીં, દૂધની ડેરી વાળાને તો ઓળખે કે નહીં. પૈસા આપો ને ફદિયા ફેંકો એટલે બધાયની ઓળખાણ થઈ જાય. આપણો તો ફરજમાં આવે, ધર્મ છે આપણો. ના બાપા ના, એવો કઈ ધર્મ ને ફરજ નથી હો. આમ નામ જો બધાને દેતા કરશો ને તો કઈ વાટકા લઈને આપણે બે આવવાનો વારો આવશે. પણ ભાઈ સાયસ અને દૂધ જેવી વસ્તુમાં કોણ ના પાડે? આ 10 ઢોર બાંધ્યા છે, હું કામ ના છે? હું ના પાડું? તારે મોઢા ઉપર હું જ ના પાડું છું કે નથી દેવાનું છાશ ને દૂધ? તારે આ ઘરની વહુ છો ને તો વહુ બનીને રહેવાનું. હા મને પૂછ્યા વગર કોઈ ઘરનો વહીવટ કરવાનો નથી. હું કહું દેવાનું તો દેવાનું, હું કહું કે નહીં દેવાનું તો નહીં દેવાનું. બાપ થોડાક દીની વાત છે, સમજો ને. એને હું ના કેમ પાડીશ? અમારી બેન બનેવી સામેથી ફોન કર્યો હતો કે થોડાક દી સાઈઝ દૂધનું ખાલી કરી દેજો ને. હવે ના પાડશું તો ખોટું લાગશે એ લોકોને. તે કાંઈ વાંધો નહીં, ભૂંડા ભેગા ભૂંડા મારું નામ દઈ દેજે કે મારે હા હોય જ ના પાડીશ. કોઈ વસ્તુ દેવાની ખાતી નથી. તમારું નામ હું કામ ભોગવવું જોઈએ મારે? અને રહી વાત આ સાયસ અને દૂધની, અમે સાય તો આપણે રેડી દઈશી ઘણી વાર. એ રેડી દેવી પોહાય, કોકને દેવી ન પોહાય. તને તો ખબર છે ને મારા સ્વભાવનું. હું એક આટલું ટીપું કોઈને દેવામાં રાજી નથી. ભલે ગટરમાં રેડી દેવી પડે પણ કોઈના પેટમાં ન થાય. પણ હું કામ એવો સ્વભાવ હું કામ છે તમારો? તે તો છે. હવે સ્વભાવને તો કઈ તું બદલી નહીં એક ને. એ તો ઠાઠડીએ જયારે જાય ત્યારે બદલાય તો બદલાય. એવું ન બોલો ભાઈ. તમે ઠાઠડીએ હું કામ જાવ? ઠાઠડીએ જાય તમારા દુશ્મન. ખાલી સમજવાની વાત હતી, સમજો તો. નથી સમજવું મારે. આજ પછી દૂધ કે છાશ તો હું બીજી કોઈ પણ વસ્તુ મારા ઘરમાંથી તારી બેનના ઘર સુધી ન જ આવી જાય. અને જો ગઈ ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. અરે અહીંયા રેવા એવા આપણી હાટું રેવા એવા છે તો શહેરમાં જ પડ્યું રેવાય ને. વાત સાચી છે હંધી તમારી. એ લોકો ખોટા વ્યવસ્થા કર્યા વગરના ફૂગી ગયા છે. પણ આપણી ફરજ છે એટલે મારે તો પછી બે બાજુ રહેવું પડે ને. એની ફરજ તું એની મમ્મી છો હે? માની ફરજ હોય કે દીકરીનું બધું ઘર ભરે. તું બેન છો અને હા હરવેલી બેન, એને ઘરમાં બધી વસ્તુ દેવી મૂકવી લેવી કાંઈ પણ હોય તો એને હા હું પૂછીને કરવાની હોય. એટલે તારે મને પૂછ્યા વગર કોઈ વહીવટ કરવાની જરૂર નથી. સારું બા, બીજી વાર ધ્યાન રાખીશ. આજનો દી હાંજે દઈ આવું ને, હાંજે જઈને કહેતી આવીશ કે કાલથી હું નહીં પુગાડી આપું. ના પાડી ને નથી દેવાનું એટલે નથી દેવાનું. તું કહેતી હોય તો આ દૂધ હું તારી નજરની સામે ઢોળી દઉં? ના ના બાપ, મોંઘા પાડું દૂધ છે એમ થોડું ઢોળી ન ખાય. હું ડેરીએ ભરાઈ આવીશ. ઈ તારી કટકીના પૈસા હોય ને એમાંથી ભરાવજો, કારણ કે તે તાર બેનના ઘરે મોકલું છે. સમજી? બાપ મેં કોઈ દી કટકી કરી નથી. હા તો તારા બાપના ઘરે ગઈ હશું ત્યારે કોકે 100-200 રૂપિયા દીધા હોય એમાંથી લઈ આવજો. હવે એમ ન કહેતી કે ત્યાંથી મને કોઈએ કઈ દીધું નથી, કારણ કે ઈ લોકો દેવા કરતા લેવામાં વધારે માને. હા સાચી વાત છે તમારી. ભૂલ થઈ ગઈ કે મેં આ વાત કરી તમને. હવે જાઓ, તારી મરજી. બે હોય મારે થોડી ના પડે. તું બે તો હું ઘરના બધા કામ કરવા. બે હો. મને ખાલી એટલું કહી દો કે રાંધવું છે હો એટલે હું મારા કામ કરી નાખીશ. મગનું શાક ને રોટલા કરી નાખ. હા વધારે ન બનાવતી નતર પછી ગમાણમાં નાખવું પડે. હા ભાઈ બાપલ્યો થાકી ગયો હો. આહો હા હું કે રમકડે કા બોલતી નથી? નો જ બોલું ને.
બોલવા જેવું કઈ હોય તો માણા બોલે નકર મૂંગા જ મરે ને. બોલી પણ ઘડી ગમતું બોલી પણ કેટલું તાણીને બોલી. ખાતે નો બોલાવો હું કામ વાત કરસ મારી અરે આને ના બોલાવું તો કોને બોલાવું હે? આ ઢારે આમ ઢોર બાંધા જાવ ને ઘડીક ને વાતું કરો. ઈ એની હારે વાત પછી કરી લે. પેલા અર્ધાંગની હારે વાત કરી લઉં ને પછી આગળની વાત આપણે સકાવીએ. ભાન થાવ ને તમે બાંધાન તને હું જો તમારા બા મારા બાની વાત તો કઈ કરતા વખાણ તો તમારે સાંભળ વાત પડશે તમારા બા ને. મારા સાંભળવા જ નહીં. મારા બાની વાત તાર નહીં કરવા. તમારા બા બીજી કઈ વાત નથી. એટલે બાએ કઈ કીધું કે હવે બાની વાત કરવાની છે કે નથી કરવાની? ના એટલે કરવાની છે પણ જે રીતે કરાતી હોય એ રીતે કરજે. ખાલી બાની વાત ન કરતી. છું તું હું આમ માંડીને વાત હરખી કરજે. એટલે અંદર મરચું મસાલા નાખીને વાત ને ભેળવી ભેળવીને લાંબી કરો. કાજલ હું એવું નો છે તે આ તમારા બા સવારમાં ખીજાણા છે મને જ નોંધરાવી બહુ કાર તો ફાટતો તો ને કે માથામાં કઈક મારીને કેવી વાત કરશો તમને બાને નહીં છે પણ બા તને ખીજે એમાં માથું મારું ફૂટે. આ તો હારું નુકસાન તો મારે જ જાય. ધણી તો તમે છો ને તમે ધણી થયા તા ઈ હાવ થયા ને વાત તો તારી મુદ્દાની છે. તો પછી હા પછી હું છું અરે આ મારી બેન રહેવા આવી છે કે નહીં હા તો હું એની મદદ કરું છું. આ થોડું ઘણું દૂધ કઈક મોકલાવું કઈક સાય મોકલાવું તો ઈ બાને નથી ગમતું. લ્યો તો ખોટું કહેવાય ને. કોનું બાનું છે એમાં શું થઈ ગયું? હા આપણે આપણા હગાને કામ ન આવીએ તો બીજું કોણ આવવાનું મને કે? અરે. તું તારી બેનને મદદ કરી એમાં વાંધો શું છે? હું એમ કઉ છું કે હગા ન હોય ઓળખીતાય ન હોય હાલો પણ અજાણ્યો માણસ આવ્યો હોય તો આપણો ધર્મ છે કે નહીં? સાય દૂધ આપણા ખીલે 10 ઢોર બાંધ્યા છે આમથી સાય આપણે રેડી દેવી છે. આ પાડેડાઓને પીવડાવી છે. તમારી બેન પીવે તો શું ફેર પડે? હા એ એવી જ છે ને. એટલે મારો મતલબ એવો નથી તમે કહેવાનો. બોલો ધ્યાન રાખજો. મારું કહેવાનો મતલબ એમ છે કે ઈ તારી વાત સાચી કે આ જો આપણે આમે ઢોળ નાખીએ ને ઈ બગડે છે એન કરતા ભલે કોકના મોઢે જ જાય છે. તે અને એમાં ને ઢોરમાં હું ને આ બધું હરખું જ કહેવાય. માણાની મદદ કરવી ઢોરની આપણે મદદ કરવી ધ્યાન રાખવું. બાને એમ કેવું જોઈએ કે વાંધો નહીં બેટા આ ઈચ્છા તમે તમારા બા હોત ને પીવો છો લે બોલો. એ તો તું પીશો એમાં જ ખાટી થઈ ગઈ છે. જો તમે જો મારે હવે કઈ જોવું નથી. મેં તમારું બહુ બધું જોયું હવે બસ. તમે છે ને તમારા બાને સમજાવી દેજો. પાકું ક્યારે સમજાઈ દે ક્યારે વખતે આઈ જશ અટાણે જ. આ જટાણે ને એવા ખોટા છે ને ઉટી વાતું ઘરમાં તું અને આ છે ને હું કહી દઈ બાને તું જરા ઉપાધિ કરીમાં અને આ ક્યારની આમનામ બેઠી છો અને ઝોટા નાખશો. હું કઈ બાને કે બા તમે છે ને કાજલને કઈ કહેતા નહીં અને આવી રીતે રોકાય નહીં. પછી એની બેનની થોડી ઘણી મદદ કરે થઈ હું ગયું ન્યા એમાં. અને આપણે ભગવાન એટલું આપ્યું છે અને આપણે આપવું જોઈએ. બિસાડી રેવા આવી એન ઘરમાં કઈ ન હોય અટાણે તો આપણે સાયકલ લઈને થોડી ઘણી મદદ કરવી. આપણે બેન છે માં જણી એને આપણે કામ ન હોય તો કોણ કામ આવે? ટીપુ એક સાય ને દૂધ માંથી જાય એમ છે તમારી વાતો. ભગવાન જાણે આ બાપુ આખી જિંદગી કેમ કાઢી હે. એ બાપુને મારે પૂછવા જવું પડશે પણ તું ઈ રહેવા દે. તમે ઈ રહેવા દો. આ મને એકલી મૂકીને છટકવાની વાતો છે બધી. કાંઈ છટકવું નથી. આ તો હું તને ખાલી કહું છું કે હવે બા છે ને એનો સ્વભાવ જ એવો છે. 3 વર્ષ પહેલા કીધું તું કે હોના હાર ઘડાવી દો. આ કાળા દોરા પહેરવા પડે કરાવી દીધો. બા છે ને ખબર નહીં આ રૂપિયો ક્યાં હંગરે છે ને હું કામ મૂકી રાખે છે. આ જીવ હાલવો જોવે ને. આ ચાંદીની બંગડી આમાંથી ઘૂઘરિયું નીકળી ગઈ છે. જો જો પણ એમ મને શેટેથી ને દેખાય છે એમાં આંખ પાસે હું કામ મારી આંખ ખોટ નાખી બા કઈ નવી આંખ નહીં કરાવી દે. ઈ મને બંગડી નો કરાવી દે. તમારા આંખમાં શું ફેર પડે હોય કે ન હોય? તો પછી કે હે કાણીઓ ડોહો બધા બધા બધું કે તો કે જો હું કહું છું હું તમને શું કહું તમે છે ને બહાર વાત કરી લ્યો ને એના કાનમાં વાત નાખી દો કે આપણા ઘરમાં 10 ઢોર છે થોડું ઘણું દૂધ સાય કે ઘી કદાચ આપણે એને આપીને તો આપણા હગાસ અને આપણી ફરજમાં આવે. આ બધું હા તમને ખબર આ પેલા આ બહુ જૂના વખતની વાત કરવી ને આપણે તો માણસ છે ને આખા ગામમાં સાહેબ મફત દેતા થોડું ઘણું દૂધે કોક દીક મદદ કરતા. પણ આ બા તો હાવ સાહેમાંથી જાય છે. બોલો કહું તો શું બાનો પહેલેથી આવું જ છે. એના કોઈ દી જીવ હાલ્યો નથી અને જીવ ટૂંકો હોય એટલે થોડીક તકલીફ તો થાય. બાકી છે તો અમારી હાલીને તું મદદ કરશો. હવે બચારાને અહીંયા હાજી મતલબમાં કંઈક
રાગે પડી જાય પછી આપણે મદદ ન કરી તો બરાબર. પછી તો એ ખીલે બે ભેહું નહીં બાંધી લે. હા એટલે તો કહું છું કે અત્યારે આ ટાણું છે હાંસવાનું, આ ટાણું ન હાંસવી શકીએ તો શું કામનું? તમને ખબર છે હજી તો હું વિચાર કરતી હતી કે આ ઓલી પાડી આપણે એમને માં બાંધી છે, પાકડી છે, હું કામની ખોટી નીણ ખવડાવી ને એના કરતા એને દઈ દઈ. ભૂલે સુકે ન બોલતી. હું છે ને પેલા બા હારે વાત કરી લે અને પછી તું તારે જે બોલવું એ બોલજે અને તું તારે જાજે. આ જે દેવું હોય ને દઈ આવજે, હું ના નથી પાડતો. વાત કરી લેજો. હું વાત કરી લે બા હારે. હો હો સારું હવે મોટું આમ સારું કહે દાંત તો કાંઈક ફરક તારે લે વળે તો તું પાછું હાવ આમ કે નહીં ખોટું. મારે કામ નથી આજ પાસે બે વાત આવ્યો હતો તો મૂંગા બે. ઓ મારી રે, શું થાય છે? પગ બહુ દુખે છે બહુ બેટા. નવ દબાવી ના ના, દબાવવાથી કઈ સારું થાય એમ નથી. હવે નવા રેવા એ વખતે પાણી ન થઈ ગયું. હા એમ જ લાગે છે. હું કઉ છું આ હંધોય સામાન ગોઠવાઈ ગયો? હા એમ તો ગોઠવાઈ ગયો છે, થોડો ઘણો આમથી આમ છે ગોઠવી નાખ. એ ભગવાન, એવો થાક લાગે છે કે ન પૂછો વાત. તો મારે એમ છે ને બગાસા નો ખાવ, પછી મને ઊંઘ ચડી જાય તો ઘરના કાંઈ કામ નહીં થાય. એ હારું હારું, હું કઈ બગાસા નથી ખાતી, આડે ચડે છે. શું કરવું? આ જો ને તાટિયા એક તો હેલ કાઢી છે, તાટિયો એવો દુખે છે ને બહુ બેટા કે ન પૂછો વાત. હું કઉ છું આ રહોઈનું ટાણું થઈ ગયું છે, રસોઈ બનાવી નાખો ને. ક્યાંથી બનાવું? લોટ જ નથી. કામ એટલું બધું હતું ને કે કામમાંથી નવરી નહોતી થઈ. ઘંટીએ સાવતું ચડાવવા પણ નો સવાય. હર તો હવે શું કરવો? આ લોટ નથી તો એના વગર તો રોટલી કેમ કરવી? હા તમે સાંભળો, તમે ચિંતા ન કરો, મારી બેન ને ત્યાં તપેલી લોટ લઈ આવું છું અને રસોઈ કરી નાખું. તમે બેહો. હજી તું લોટ લેવા જવાની વાત કરશો? અરે પણ બા મારે હજી બહાર જવાનું છે, અત્યારે રસોઈ તૈયાર થઈ જાય. એ હા ખબર છે, રસોઈનું ટાણું થઈ ગયું છે, પણ આ હંધોય સામાન ગોઠવવાનો, આ હંધોય કામ કરવાનું એમાં મોડું થઈ ગયું. હવે તને એટલી બધી જવાની ઉતાવળ હોય તો તું દાળ ભાત ખાઈને બયો જા. હા કાલ કામમાં હાથ તો બટાવો નથી તમારે, હે? તું રાંધતી હોય ને મારે થોડો કઈ હાથ બતાવવાનો હોય. હા બસ, શું રાંધવા અમને કયો ને. તમે લોકો ઝઘડવાનું બંધ કરો, હારા નથી લાગતા. જા તું ઝટ જા ને તાર બેન ને ત્યાંથી લોટ લઈ આય. હા હે બેટા, મારે આ વૈદ બાપાને બતાવવા જવું પડે. કેમ? આ પગમાં બહુ બળતરા થાય છે અને દુખાવો એટલો થાય છે, કઈ સમજાતું નથી. લે આ બહુ વધારે દુખે છે બેટા, એવી પીડા થાય છે ને એ સહન જ નથી થતી. આપણે જયારે આપણા ગામડે હતા ને ત્યારે તો હું વૈદ બાપાની દવા લાવતી તો એક દવા પીવું ત્યાં લગણ સારું લાગે, પણ આ બીજા ગામડે આવ્યા છે ને તો કાંઈ સમજાતું નથી, પગનો દુખાવો જ નથી મળતો. પણ મારા વહુ ને કહેતા હોય તો કે જરાક દાબી દે. બેટા આ વહુ ઘરના કામમાંથી નવરી પડે તો કાંઈ કરી દે ને, એને બિચારીને કેટલા કામ છે ઘરના, અંધાય કામ કરે પછી એને નવરા મળે. અને એક બીજી તમને વાત કરવી નીંદર આવે છે બા? બહુ નીંદર આવે છે બેટા, બહુ નીંદર આવે છે. બહુ કરે. અને હું કહું, આ ગામના સરપંચ છે ને બહુ સારા માણસ, એની પાસે ઘણી જમીન છે તો એ વાવવાની છે આપણે. સાચી વાત છે, ઈ વાત તો તે એકદમ સાચી કીધી. આ ગામના સરપંચ છે ને મોભાદાર માણસ છે અને રૂપિયા ટકે સુખી છે. બા બીજી વાત ઈ કે પાણીનું બહુ સારું છે. હા એમને પૂછી જો કે ભાગ્ય જમીન આપવાના હોય ને આપણે લઈ લઈએ, મહેનત કરશું, બીજું હું બેટા. જો ત્રીજો ભાગ આપે ને તો રાખીશ, હું એમ કહું છું. વાત કરવા જવાનું બાકી છે પણ ત્રીજો ભાગ તો જોઈને આપણે. હા એ વાત તો સાચી, એકદમ હાસું કહ્યું કે ત્રીજો ભાગ આપે ને તો રાખવાની થાય. કાંઈ વાંધો નહીં, એક વખત સોખવટ ભરી વાત તો કરી લેશે કે જો સરપંચ તને ત્રીજો ભાગ આપવા રાજી હોય તો આપણને ક્યાં વાંધો છે. હા સાચી વાત, ત્રીજો ભાગ તો જોઈ જ ને. ચોથા ભાગમાં છે ને બા કાંઈ વધે જ નહીં, સમજ્યા તમે? અને આપણે પેલો ભાગ તો છે ને કપાનો જ કરશું, કપા.
અને તમારે પાછું ખેતરે કામ કરવા નથી આવવાનું. શું બેટા, આમ ખેતરમાં પાક લહેરાતો જોઉં ને એટલે ગમે એવો થાક હોય ને તો ઉતરી જાય. મને તો કપા હોય, ઘઉં હોય, શેરડી કરી હોય, સણા વાવ્યા હોય, હન ધોઈ આમ છે ને બાળપણની યાદ અપાવી દે. એટલે એક વાર ખેતીનું કામ શરૂ થઈ જાય ને એટલે મારો થાકે ઉતરી જાય. એ વાત સાચી, પણ આ તમને પગ દુખે છે કે નહીં એટલે કહું છું. હમણાં તમે આરામ કરો ને, તમારે કઈ ઉપાધિ છે બીજી? બીજું તો કાંઈ ઉપાધિ નથી બેટા. તમે લોકો જ્યાં સુધી ધંધામાં એટલે કે આવી રીતે કાંઈ ખેતીવાડીમાં કે એમાં સેટ ન થાવ ને ત્યાં સુધી જીવને ઊંચા પત્રે. હા, ભાઈ હું સેટ થઈ જ જાય. આ સેટ બોલતા તમને બહુ આવડે બાબા. હે? કે આપણા શેઠાણી છે ને હા. એ અંગ્રેજી બહુ શીખવાડતા મને. એ મને કહેતા કમ ગો આવું બધું શીખવાડતા. ઈ પછી હું તો કેટલું એમની હારે અંગ્રેજીમાં વાત કરતી પછી તમે કાક બીજું ઓલું કાક રેડી બોલતા, રેડી થઈ ગયો. હા, મેં કીધું આ હું તૈયાર થઈ ગયો, હું તમને એમ કહેતો. ઈ મને શીખવાડતા. ગુડ મોર્નિંગ કહેવાનું, ગુડ નાઈટ કહેવાનું. હંધુ છે ને શેઠાણી બહુ શીખવાડતા. ઈ જ્યારથી આ અમેરિકા ગયા ને ત્યારથી આ બધું છૂટી ગયું. પણ એક બે વસ્તુ છે જે હજુ મારા જીભ પર આવી જ જાય છે. તો વિમાનમાં ગયા છે કારણ હા, બતા મારી ઈચ્છા છે કે એકવાર છે ને તમને વિમાનમાં ગયા. હારું હારું, ઈશ્વર છે ને તારી હંધી ઈચ્છા પૂરી કરે. હવે જા ઝટ ને સરપંચ ને મળી આવી. હા, અત્યારે જ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લોકો દેખાતું કા નથી? હા, બેન બેન ઘરે છો? અરે તું મધુ આય કેમ? બેસ. અરે બેહું નથી હવે. બેસ ને. કેમ છે તારા હાવ? હા હાવું ને હારું છે. તો ના નવા આવ્યા છીએ તો થોડી તકલીફ પડે છે, પણ હંધુય થઈ જાય. બેન તકલીફ તો પડે. આપણે આ એક શહેરમાંથી બીજા શહેરમાં જાય ને એટલે માણસને ન ઓળખતા હોય, વાતાવરણ ઓળખીતું ન હોય, જગ્યા ઓળખીતી ન હોય. જગ્યા કરતા થોડીક વાર તો લાગે ને, પણ થઈ જાય અંધુ હારું તો ઉપાધિ કરમાં. તું કેમ આટલી મોડી પડી ગઈ છું? મોડી ને આ જો ને એક હારે 10 ઢોર બાંધ્યા છે. તું જ વિચાર કર, આટલું કામ મણાને મૂકે. હાસી વાત છે. તને આ ઢોરામાં રહેવાની તો પહેલેથી આદત છે. હા બેન, એની હારે રહું ને તો જ મને એમ લાગે કે હું કાંઈક જિંદગી જીવું છું. એને આખો દેની સેવા ચાકરી કરવી, પાણી પાવા, નીણ નાખવી, અને બે ઘડી દુખી હોય ને તો પાછા આપણી વાતે મૂંગા મોઢે સાંભળે. હે? હું કહેતી હતી હાલ માર ભેગી ઘરે. અરે હું કામ છે બેન? મારે ઘણું બધું કામ છે. તું હું કામ આવી કહીશ તું મને? આ જો ને, હા ઘરમાં બધો સામાન આમથી આમ હતો તો બધું ફેરવવાનું હતું ને ગોઠવવાનું હતું ને ઈ ચક્કરમાં છે ને આ ખંટીએ લોટ દડતા ભૂલી ગઈ. તો આવીને આવી રહી મારી માં. આ લગ્ન થઈ ગયા છે, હવે તો શું થાય? આ હારાવાળા કાઢી મૂકશે. એમ તો છે ને તાર ભાઈ બહુ હાચવે છે મને. તો હારું, તો લોટ હું ભર દવાઈ દી. હા એટલે એમ તો લોટ લેવા જ આવી છું. મારે હા હું કે ગમે ત્યાં લઈ આવી તો ખરી થોડોક સાંજે દડાઈ આવી. અને આમે આ બપોર ટાણે ઘંટી ખુલી નહીં જ હોય. એક કામ કર, હું તપેલું ભર દઉં છું, પછી તું આપી જાજે. બાજરાનો દઉં કે ઘઉંનો? અરે આ બાજરીનો દઈ દે ને, રોટલા ફટાફટ થઈ જાય તો ફોટે. હા તો તું બે, હું લોટ લેતી આવું. હા હા, લોટના ડબ્બા આની હાટુ થઈને તો દડાવી છે આપણે. જય શ્રી કૃષ્ણ. તારું જય શ્રી કૃષ્ણ તારી પાસે રહે. નાક ખરું, શરમ ખરી. જ્યારે હોય ત્યારે મોઢે ઉપાડીને માંગવા વહી આવવાનું. હે, તમે અહીંયા અમારી હાટુ રેવા આવ્યા છો, અને અહીંયા તમે રેવા આવવાના થઈ પેલા તમે કઈ સગવડ નહોતી કરી? હે, કે અમારે આ વસ્તુની જરૂર પડશે, આની જરૂર પડશે, કે મોઢું ઉપાડીને સીધું બેનના ઘરે વહી આવવાનું? ઓલું આપો, ઓલું આપો, ઓલું આપો. અરે કાંઈક માણસાઈ હોવી જોઈએ. હા, ભિખારા જેવા છો તમે. હું બોલો છો તમે? જે સાંભળશો ને એ જ બોલું છું. વાતે વાતે દરેક વસ્તુ માંગવા વહી આવવાની. છો તમે મારી બેનને આવું ન બોલો, એને ખોટું લાગે. અરે ખોટું લાગે તો ભલે લાગે, બે રોટલી વધારે ખાઈ લેજે બાજુમાંથી લોટ માંગીને. માંગવાની તો ટેવ પડી ગઈ છે તમને. નહીં મને ખોટું જરાય નથી લાગતું. ક્યાંથી લાગે? આ તો દરરોજનું થયું. કોકના ઘરે માંગવા જવું, કોક ના પાડે તો મોઢું ઉપાડીને વયું આવવાનું. તો આપણે હગા શું કામના બા? આપણું ખોરું ખમતી ધરશે. અરે કદાચ એક તક થોડોક લોટ લઈ જાય તો એમાં શું થઈ ગયું? અને એ પાછો આપવાની છે. એક તક લઈ જાય તો વાંધો નહીં. આ તો ટકે ને ટકે ઊભી હોય. હે, શાકભાજી થયા હોય તો આપો ને, થોડોક લોટ આપો ને,
ચાર પાંચ લીંબુ હોય તો આપો ને. બધું અહીંથી લઈ જવાનું છે તો અહીંયા ભેગા જ રહેવા હોય આવું ને. ના ના ભૂલ થઈ ગઈ મારી બેન. હું છે ને જાઉં છું. ના 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 જાતા તો ક્યાંથી? ક્યાંય જવાનું નથી. ક્યાંય જવું છે તમારે? પેલી વસ્તુ તો ઈ કે અમારા ઘરે માગવા આવવું હોય ને ઈ પેલા જરાક તમારે વિચાર કરવો પડે. જ્યારે હોય ત્યારે બોલું છાશ આપો ને, દૂધ આપો ને, લોટ આપો ને, ફલાણું આપો ને. બાપ એક કામ કરો, આ અહીંયા ગાયું ઢોર ને બધું બાંધ્યું છે ને એની બાજુ જોવાનું પડ્યું ને ખાલી છે ત્યાં વયાવો રહેવા. બાપ બસ કરો ને હવે, એવું ન બોલાય આપણાથી. શું શીખવાડી તમે મારે કેવું બોલવાનું? તું આને નથી શીખવાડી હતી કે આપણે કોકના ઘરે માગવા ન જવાય? બાપ બિચારીને જરૂર હોય તો જ આવી હોય ને. જરૂર તો મારે છે. હાલ તાર બાપાના ઘરેથી આપણે બે માંગ્યા રે. બેન રેવા દે ને, તમે મારી લીધે એને નાખ્યો. હું હવે ક્યારેય નહીં આવું. બસ આવું તો તું 10 વાર બોલી પછી 25 વાર આવી. બેન છું અટાણે ઘરે જા, આપણે પછી વાત કરશું. હા અટાણે ઘરે જા, પછી લોટ પૂકતો કરી દે. મારા ઘરે હવે માગવા આવ્યા ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. માગવા આવશો ને તો પહેરું હશે ને ઈ લઈ લે, ઈ ગીરવે મૂકી દે, એટલું યાદ રાખજો. માફ કરજો બેન. હા જાઓ જાઓ, બેન આવશે પછી હો. જાઓ. બા આ તમે ખોટું કર્યું. ઘરે આવેલા માણાને આવું ન બોલે. તો એના ઘરે જઈને કેવા જાવ? એવી રાહ જો કાઈ ઘરે જાય પછી ત્યાં જઈને કેવા જાવ? એટલે જ ત્યાં ખૂણા ઊભી ઊભી બધું સાંભળતી હતી બે બેનોની વાતો. હવે આમ જા, ગાયને નિર્ણય નાખું છું ને. પણ તમે જે કરો છો ને એ તો ખોટું જ છે. આ મારાથી હવે સહન નથી થતું. તો તું શું કરે? શું કરે તું? કરી કાંઈ નહીં, પણ તમે કરો છો એ ખોટું છે એટલું તો મોઢા ઉપર કહી દઈશ તમને. આ તો હજી ખોટું થાય. અહીંયા માંગવા આવશે એટલે અપમાન સહન કરવું પડશે. બરાબર? જા ગાય નિર્ણય. મારું મન નથી નિર્ણય નાખવાનું, નાખી દેજો. તો તાર બેનને કે દૂધ લઈ જાય છે, છાશ લઈ જાય છે, દહીં લઈ જાય છે. મારો રોકલો છે ને મારી બહુ પર અકડા હે. આ લોટ લેવાનું કહીને હજુ ઠેકાણા નથી. ખબર નહીં ક્યારે આવશે. મમ્મી તને લોટ લેવા મોકલી હતી. આ તારી બેન હારે વાત કરવા નહોતી મોકલી. હા વર્ષો પછી મળી હે એટલે વાતો કરવા બેહી ગઈ અને લોટના ક્યાં ઠેકાણા નથી. લોટ કેમ ના લાવી? વાત કરવા બેઠી હોત તો ક્યાં વાંધો હતો? વાત કરવા દીધી તો બેહું ને. વાત જ નથી કરવા દીધી હકેથી. વાત નથી કરવા દીધી એટલે? પણ લોટ ક્યાં છે? વાત પછી કરજે. લોટ ક્યાં છે એનું કર. હા મારી બેન છે ને મને લોટ દેવા જાતી હતી, ત્યાંની હાહુ આવી ગઈ અને એની હાહુએ કીધું કે ભિખારા જેવા અહીંયા માંગવા આવી જાવ છો. મને ભિખારીને માંગણ કીધી. તો હવે કયા મોઢે લોટ લાવું ત્યાંથી? હું તારી બેનની હાહુ ઓલી રાધા બેને તને ભિખારી કીધી, માંગણ કીધી? મને સમજાતું નથી. એ એમના મનમાં સમજે છે હું સમજી હું રાખ્યું છે એને? આપણે કઈ ભિખારી છીએ? માંગણ છીએ? ઠીક છે, જ્યારે હોય ત્યારે છાસ દૂધ. આપણે ક્યારે છાસ દૂધ બધું માંગવા જઈએ છીએ? આ લોટ ને હવે ક્યારેક ન હોય તો માંગી લઈએ. અને એ મારી બેન છે, કઈ થોડી બીજી પારકી છે. પણ એને મને એવું કીધું ને કે અહીંયા બાજુમાં ઓલો તબેલો છે ને ત્યાં બધા આવી જાવ કે રેવા. હવે આવું બોલી. આપણને માંગણ ભિખારી ને તબેલામાં રહેવા વાળા કીધા. એને ખબર નથી કે આપણે કોણ છીએ. એને સમજી હું રાખ્યા છે આપણને? આપણે કાંઈ હાલતું ચાલતું મશીન છીએ? હે મન ફાવે એવું બોલી જવાનું અને મન ફાવે એવું કહી જવાનું? એને કેવું તો પડશે જ. આમ નહીં હાલે. જો નહીં કહીએ ને તો એને માથે ચડશે. એને એમ લાગશે કે જે કરી રહી છે ને એ હંધુય હારું કરી રહી છે. તોય મેં માફી માંગી. હા મેં કીધું મારી બેનનું ઘર છે ને, મેં કીધું માફ કરી દો તો મને ધક્કો મારીને કાઢી મૂકી. માફી માંગવાની કોઈ જરૂર નથી. હવે ઓલી રાજડીના ઘરે છે ને આપણે કોઈ દી પગ મૂકવાનો થતો જ નથી. પણ મારી બેન. હા બેન ગઈ બાજુ પર. બેન હારે સંબંધ છે ને પિયરિયામાં રાખજે. એ તો બોલતી હતી મારી વાતમાં. બિચારીએ બહુ સમજાવવાની કોશિશ કરી કે એવું ન કરો, એક તપેલી લોટનો તો સવાલ છે. તો આ કે ઝારો હોય ત્યારે કે ભીખ માંગવા આવી જાય ભિખારા, એવું કીધું તો મારો તો મોતિયા મરી ગયા. ના બેટા, એ ઘરમાં પગ મૂકવાનો થતો જ નથી. જો તે પગ મૂક્યો ને તો પછી જોયા જેવી થાય. તારી બેન હારે જે પણ સંબંધ રાખવા હોય ને ઈ તારા પિયરમાં રાખજે. એની હારીમાં નથી જવું. સમજે શું એના મનમાં?
આપણે કાંઈ ભિખારા છીએ? હે, આપણી પાસે કાંઈ આવડત નથી? આપણા ઘરમાં કઈ ખાવા લોટ નથી? આ તો કામના લીધે લોટ દળાવવાનું ભૂલી ગયા અને આપણને એમ કે સગા સંબંધી છે તો તપેલી લોટ તો આપશે જ ને. બહુ આકરો સ્વભાવ છે એમનો, બહુ આકરો છે. હા, એક વેણ કહીએ ને તો આપણને તો આમાં બોલવાનો મોકો ન આપે. બળ 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 એમની જીભ એટલી લાંબી છે ને, નો મારી બેન નું હાંભળું કે નો મારું હાંભળું. મને તો લાગે છે મારી બેન ને એટલી હેરાન કરે છે. હવે હુકાઈ ગઈ છે. બોલો, હુકાઈ જાય ને, આવી હાહુ હોય ને ત્યાં બધાય હુકાઈ જાય. જે માણાને માણા ન સમજે ને એ માણા નહીં પણ રાક્ષસ છે, રાક્ષસ. અને આ રાધાબેન તો આમે પહેલેથી અભિમાની હતા. આપણી જ ભૂલ કહેવાય ને કે આપણે એના આંગણે તપેલી લોટ જે લેવા ગયા, આપણે જવાય જ નહીં, એના આંગણે સડાય જ નહીં. નહોતી ખબર ને કે આવી રીતના અપમાન કરી મેલશે. મને તો એમ હતું કે ક્યારેક વળી બોલી દીધું હશે, મોટા છે તો માફ કરી દેવાનું હોય. આ તો આસે બહુ વધી ગયું. તમને આવું આવું અપશબ્દ કીધા ઈ મારથી ન સંભળાય. એ મારા અમે બોલી, એને શરમ ના આવી કે એને જરૂર પડી હતી ત્યારે આપણે ઊભા જ રહ્યા હતા, આપણે તો કોઈ દી ના સંભળાવ્યું. પણ આને રૂપિયાનું અને રૂપનું બંનેનું અભિમાન છે. પણ છે ને બેટા, આ ભગવાન જે દી ન્યાય કરવા બે ને એ દી આવાને તો પોપો આવું એ રડાવે અને અંધી ખબર પાડ દે કે કેટલા વિશે હો થાય છે. તો મમ્મી હવે લોટ નું શું કરું? કાંઈ વાંધો નહીં, એક દી દાળ ભાત ખાઈ લે. હું રોટલી નહીં ખાઈએ તો મરી નહીં જઈએ. મમ્મી, એની તરફથી હું માફી માંગુ છું. આ મારી બેન નું હાર્યું છે છતાંય હું તમારા લોકો માટે લોટ ન લાવી શકી. મને માફ કરજો. તારે હું કામ માફી માંગવાની જરૂર? કાંઈ નહીં, સબથી ધૂળની ખપ પડે. પણ મને લાગે છે કે દાદાબેને ભૂલી ગયા છે. કાંઈ નહીં, ચિંતા ના કર. દાળ ભાત બનાવે છે ને, એકલા દાળ ભાત ખાઈ લે. હું પીરસું છું, તમે આવો હો ને. હા, રાધાએ મારી વહુને રડાવી. તો ઓલો નળ બંધ કરો. આમ તો જો કેટલું પાણી જાય છે. વહુ આમના બિલના ચકડા ફરે છે. કરી દે. આ પાણીનો બગાડ કરે. નો કર. કેટલી બુદ્ધિ ન ચાલતી તારી બાયડી કે આપણે ટાણે નળ બંધ કરી દેવાય, મોટર બંધ કરી દેવાય. આ શું કેવું હવે, જવા દે ને. આવ સાચી વાત છે. આ બીજા કઈક કામ કરતી છે એટલે ભૂલી ગઈ છે. હમણાં કરતી. આ જો આ જો કરતી. બસ મોઢું બગાડશો એમાં. થઈ ગઈ. હા મારી થાળી આવી ગઈ. બોલો ને, આવી હતી ને મારી થાળી. એનો હું બીજો ધંધો છે અને આપણી સિવાય બીજું કોઈ ઘર નથી. આ મોઢું ઉપાડીને આવી જવાનું. બહુ પગ દુખે લાગે છે. તો દુખે ખાઈને હવે ઉંમર થઈ કઈ નાના થઈ. ના પણ જેટલા કસર છો એટલા વધારે દુખે. માણસ છોકરા સેવા કરતા હોય, તમે તો ઘરે ફૂગો એવી સેવાઓ કરો છો. ક્યાં ના પાડો પગ દબાવવાનો? પણ હાથે દબાવી દઈ ને, બામ લગાવી દઈ બસ. મને કોઈના કચરેલા પગ એમ ન ગમે. મારી હારીને શું છે કે અહીંયા થોડો ટાઈમ રહીને તો આપણે થોડી મદદ કરતા રહીએ ને તો એ રાગે પડી જાય એમ. આપણે હાટું રહેવા એવા હે? એનો ઘણી કમાણી એમાંથી આયા દઈ જવાની છે. અને મને એટલી ખબર પડે કે મારે અહીંથી બિસ્તરા પોટલા ભરીને ગમીને રહેવા જવાનું હોય ને તો ઈ પેલા મારે મારી સગવડ કરીને જ જવાય. ગામમાં કોઈ હોય એના ઘરે પડ્યું ને પાથરું ન લેવાય. બાજરાનો લોટ આપો, જુવારનો લોટ આપો, ઘઉંનો લોટ આપો, ચોખાનો લોટ આપો, ખીચું કરવું છે એમ ન હોય. પછી હા એવું નથી પણ જુઓ, આ મારી ઘરવાળી મોટી ની નાની એટલે આ તો મોટી બેન તરીકે એને થોડુંક એમ થાય ને કે બેન ને આપવું કઈ તો આપણા ઘરમાં આપ્યું છે ભગવાનને દૂધ છાશ. તેલ દેવા હાટું દીધું છે. નહીં એટલે જ. આમાં બધાયની પંડની પીડા છે. આ તાર બાપાએ મહેનત કરીને ત્યારે આટલું બધું ઊભું થયું. આવ સાચી વાત તમારી. પણ આપણે કોકને દઈએ ને તો એ લેખે જ લાગવાનું છે. આપણે ખોટું કામ તો નથી કરતા કે ખોટી જગ્યાએ નથી આપતા. આ તો તાર પગાર દઈ આવશે ને, એને જરૂર જ છે. તું તારે એને ગમે એટલા ગુડી તો ઓછા જ પડવાના.
આપણી હાટો જ રેવા આવ્યા છે અહીંયા ભમરા. સમજતા નથી. આ માસીને તમે ગમે એ આપો તો મેં ના પાડી. કેમ માસીને આપો એટલે? બાપાએ મારા બાપાએ કોઈ દી ના પાડી હતી નહીં. ના, એને મને કોઈ દી હક નથી લેવા દીધું. તો તમે કયો છો હવે એમનો હશે એવો સ્વભાવ એટલે તમારો એને જેવો સ્વભાવ થઈ ગયો. આ માસીને આપણે કઈક દઈએ તો એ આપણે હારી હાટું દઈએ ને. માસી હાલતા ને ચાલતા 500 રૂપિયા તારા હાથમાં દઈ જાય. એ ભૂલી ગયો? 500 રૂપિયા જ આપે છે એમાં તમે ઘી ની બરણી ભરી દો છો. હે આ ઘી નો ભાવ તમને ખબર જ એ ઘીના અલગ થી મને દેતી હોય તને થોડી ખબર હોય? છે. વાહ માસી જબરા સંબંધ રાખે હો. પણ એ બધું છે ને એમ જ હાલતું. મારો વ્યવહાર મારી હારે, તારો વ્યવહાર તારી હારે. પછી એને એની રીતે રહેવા દો ને. એની બેન હારે એને જેવો વ્યવહાર કરવો એ કરશે. આ પછી તને એને ચાવી ચડાવીને અહીંયા મોકલો છે? આ તારી વાત ઉપરથી તો મને એવું જ લાગે છે કે તને પૂરેપૂરી ચાવી એને ચડાવી છે. મને મારી હાળી મળી હતી બહાર તો તારી હાડીની તો હમણાં કવી રડતી હતી બેચારી. આ તો રેવે જ ને. અહીંથી બાજરાનો લોટ લઈ જાવ હતો, મેં લઈ જવાનો દીધો. અરે રોતી ઈ હાટું થઈને હશે કે હવે માગવા કોના ઘરે જાવ? બેચારી કહેતી હતી કે આ તમારા બાએ મને બહુ તબડાવી. એવા અરે આંકડા- મારે તો બોલવાનું એવું રહ્યું તો લાગે કોકને તબડાવા જેવું. હવે ઓલા આ દાડિયાને બોલાવતી રે ગિરધર કાકા અહીંયા આવો તો હવે એને ખોટું લાગી જાય એમાં મારો શું વાંક? મારો અવાજ એવો છે. ઈ વાત સાચી તમારી કે તમારો અવાજ જબરો છે પણ સામે ઓલા વ્યક્તિ ન ખબર હોય ને કે તમારો અવાજ જબરો ઈ એને જોવાનું. હા, તમે થોડુંક તો સમજો. મારે સમજવાનું થતું નથી. મારા ઘરમાંથી એક કાકરી જેટલી વસ્તુ બહાર નહીં જાય. મને પોહાય ને દઉં, જે કરું ઈ હું કરું. બાકી બીજું કોઈ આ ઘરમાં ઊંચ નીચ કાંઈ ન કરીએ. આપણે ઘરમાંથી ક્યાં ક્યાં પૈસા રૂપિયા કે ઘરેણું આપી દેવું છે? આપણી પાસે છે એમાં થોડીક વસ્તુ આપણે દઈએ તો થઈ. હું એટલે જુઓ બા, મારો કહેવાનો મતલબ એમ છે કે આવું કરવાથી અમારા સંબંધ બગડશે. મારે હાલી હારે મારા હાટુ હારે તે ભલે ને બગડે. આમ થયા તાર લગ્નમાં ક્યાં એટલું બધું દઈ દે ઊંધા વળી ગયા? બગડે જ બગડે. પણ અરે મારી ઘરવાળીને બગડી ઈ તમને હાલ કાંઈ ન બગડે. આપણે સમજાઈ દેવાની હોય કે આ બધું તારા પૂરતું છે, બધાય પૂરતું નથી એમ ન હોય. ઓ બા, હું ગમે એ બોલું છું એનો તમે જવાબ. હા, કાંટો વાગ્યો છે, લે જરાક આમ દબાવીને કાઢ દેતો. પણ કાંટો તો કાઢતો પણ આ કઈક વસ્તુ દેવા દેવો. હા હા, આ વાડીએ ઉઘાડા પગે હાલી ને એટલે આ તકલીફ તો રહેવાની. ઈ મને હાલી ના કરી આવશે. હું વાત તને બધી બીજી કરું તો તારી હાડી ક્યાંથી વચ્ચે આવે છે? તમારે જાવું ને કાંટા વાગે ને ઈ એને કાંટા ખાઈ લે છે. તાર હાડી દાડી કરવા આવશે, દાડિયા તરીકે આવશે તો દઈ દઉં દાડી. ઈ તો કરી દઈએ આપણે. દાડી નો લે કદાચ આપણી ભાઈ પણ ઈ તમે કામ કઈક સિંધુ હોય તો પછી દોડીને કરે એમ છે. અને તમારું સિંધુ કોઈ દી ટાળે નહીં. હવે ઈ ગાય ખાલી માંડ માંડ ડકે એમાં મારે ખેતીના કામ કરી દે. ઈ લાગે ઈ જે એમાં હોય ને ઈ કામે જબરા હોય એમ. બા, સમજો ઈ એમ છે ને ફટાક ને કામ કરી આ નાખે. તો એ ગામમાં ઘણા ને ત્યાં દાડિયું કરવાની મોકલી દે ને એટલે કામ પતે. આપણે આપણા ખેતરમાં કાંઈ રાખી ક્યાં એનો નહીં. ઘરનો વહીવટ કરવાનો છે, ક્યાંથી રૂપિયા કમાય શું કરે. તો હું ઈ જ કહું છું, તું હું કામ વહીવટ કરશો? આ તો હું મોટો કેવો એટલે મારે મોટો બનવાની જરૂર નથી. તું હજી મારા ખોળા માથું નાખીને હુઈ જાવ. એ છોકરા કદાચ ગમે એવડા મોટા થાય ને તો આવડા ને આવડા રે. એટલે ખોટી વાત રહેવા દે. હા, પાણી કરશો ભરતો આવી જા. મારે હાલીનો હું કહેતો હતો. પાણીનો કરશો લઈને હા. પણ મારે હાલી આમ બધું એ બાપલ્યો નિરાતે પાણી પીજો ને એ હારી મોલા થાજો. હાય હાય. અરે આડુભાઈ, આવો આવો. હા, બેહો બેહો. હા હો, હાલો બેહો. હું અહીંયા બેહવા નથી આવ્યો, કેવા આવ્યો છું. અરે પણ આમાં આટલા ઝોંટા નાખીને આટલા ઊંચા અવાજે કેમ બોલો છો? આ પાણી છાંટું થોડું, એટલે પાણી પીવું છે એમ. મારે પાણી નથી પીવું. તો ચા બનાવું? નહીં. શું થાય છે? પાંદડા સડી ગયા લાગે. ભારે કરી હાથ. આયા કાંઈ તમે થોડું ખરખું તો રાખતા હોય. આ તો અહીંયા હરખું શું કરે? આ ઘર થોડી છે, આ વાડી છે અને વાડીએ તો આવું જ હોય. આ ઓલા કાંટા પાસેથી આવેલા તો ન્યા
ઓરાઈ ને જ ને કઈક. જો હું આયા કઈ મજાક મસ્તી કરવા ન થાય હો. તમે દાંત કાઢો માં. હાડું, હા તમે આવો ને તો મને બે ઘડી આનંદ આવે અને તમારી યાર મારે ઘડી હવાઈ કરવાની હોય. હવે તમારી યાર હવાઈ ન કરું કોની યાર કરું મને કયો હાલો. હા પણ હવે હવાણ કરવી ને એવા સંબંધ આપણા રહ્યા નથી. કા કેમ 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 હે? હા દાંત કાઢો માં અને દાંત કઢાવો માં, સમજ્યા? બાકી આમ કરું તો તમને ગદગદિયા થાય એટલે દાંત તો આવશે જ. પણ આ તમારા બા કેવા છે ઈ મને પેલા કયો. કેમ બધાના બા હોય એવા મારા બા છે. હું છું. હા આ તમારે હાળીનું અપમાન કર્યું અને બીજું તો કઈ નહીં. અમને એને ભિખારી કીધા, ભિખારી. અમે કઈ ભિખારી છે? હાડું, ઈ વાતનું તો મને દુઃખ છે, માફ કરજો. પણ મને ખબર હતી કે તમે આ વાત કરશો જ. અને એટલે જ હું આ વાતને ટાળવાની કોશિશ કરતો હતો. ઈ વાત ટળે એમ નથી, સમજ્યા તમે? આપણે કેવું જામતું હતું હે, અરે દાંત કાઢતા, ગમે એને મળવી દાંત કાઢતા, તમે મારી મજાક ઉડાવતા, હું તમારી મજાક ઉડાવતો. પણ એની ઉપર છે ને તમારા બાએ પાણી ફેરવી દીધું. હા, અંધી વાત તમારી હાસી અને મારે માનવી પડે. હાડું, આ મારા બાને મારે કેમ સમજાવવા કયો મને? મેં એમની યારે વાત કરી, તમે અહીંયા રહેવા આવ્યા છો અને તમે મારા હગા થાવ, હું તમારાથી મોટો કહેવાઉં તો મારી ફરજ બને છે આ તમને કઈ મદદ કરવી. તમારે કઈ કામ હોય તો મારે તમારી હારવાર ઊભું રહેવું. પણ મારા બા નથી સમજતા. આ મારા બા છે ને એક રટલ લઈને બેઠા છે કે ઘરમાંથી કોઈ પણ વસ્તુ આપવી નહીં. પણ એને કઈ આ આપણા હગા છે અને અમે કઈ ભિખારી નથી હો. અમે કઈ આમ વ્હાઈટ કોલર નહોત ગયા, આમ પકડીને વ્હાઈટ કોલર ગયા હતા. તમારી અંધી વાત હશે. તમે કોઈ ભિખારી નથી. આ તમે દિલાવર માણસ છો અને દિલના મોટા માણસ છો. આ શું કહું તો આ જ્યારે અમે તમને કઈક દેવું હોય તો સામેથી બોલાવીએ ત્યારે તમે લેવા આવો છો. બાકી તમે ક્યાં કહો છો કે મારે આ જોતું છે કે આપો. આ અમારે ઢોર ઝાઝા તો સાઈઝ દૂધ અંબાવીએ, ઘી અંબાવીએ, આ ખેતીમાં પાક પાકે તો ઈ તમને આપીએ. બીજું એનાથી વધારે કાંઈ નહીં. પણ મારા બાને ઊંધું દેખાય છે, કહે છે કે આ કોઈની મદદ કરવાની નહીં અને અમારે ઘરમાં ઝઘડા થાય છે. તો જરેક છે ને સમજાવાય, સમજ્યા? તમારી વાત એ નથી માનતા. મારી વાત નથી માનતા એ તો વાંધો છે. અને તમે છે ને એમની વાતનું ખોટું ન લગાડતા. અરે ખોટું ન લગાડતા એટલે ખોટું લાગી ગયું છે તો પાછું ઉખાડ નાખો. આ કઈક સોટી ગયું હોય ને એને આપણે કામ ખંખેરી નાખવું જોઈએ. આમ જો પકડીને રાખીએ ને, કોક લાફો મારે ને, કોક લાફો મારે એ આપણે ભૂલી જાવી. પણ કોક આપણને એવા શબ્દ કહીને જાય ને અહીંયા જો ઈ લાગી જાય ને એ કોઈ દી નો ઉપડે. એકદમ હાસી વાત છે હાટુભાઈ. એક કામ કરો, તમે મને 2 લાફા મારી લ્યો અને હું છે ને એક ઉકારો નહીં કરું અને કોઈ દિવસ ક્યારે તમને યાદે નહીં કરાવું કે તમને લાફા માર્યા. બોલો. મારે તમને લાફા મારે ને પછી હા, આ તો હું તમને કહેવા આવ્યો છું કે હવે તમારા બાને પાસા વાળો ને તો સારું, નકર હવે સંબંધ બગડતા વાર નહીં લાગે. હાટુ, આ સંબંધ બગાડીએ ને તો બગડી જાય, સુધારીએ તો સુધરી જાય અને મનમાંથી વાત કાઢી નાખીએ ને તો હળવા પણ થવાઈ જાય. પણ એવી વાત હોય ને એ મનમાંથી જાય જ નહીં. ગમે એટલી આપણે કોશિશ કરી લેવી પણ બસ આખો દિવસ એ વાત જ યાદ આવ્યા કરે. એનું શું કરવું કયો? તમારા મગજમાં એક વાત ઘર કરી ગઈ છે અને હું સમજુ છું. પણ હાસુ કહું તો ભૂલ અમારી છે અને મારે સ્વીકારવી જોઈએ કે મારા બાએ જે કંઈ પણ મારી હાલી હારે જે વર્તન કર્યું ને એ હાવ ખોટું હતું. આવા વેણ તો કોઈને ન બોલવા જોઈએ. પણ હું એમના તરફથી બોલું છું ને કે માફ કરજો. તમારે માફી માંગવાથી શું થાય? હે, આ તમારા બા માફી માંગે ને તો હાલે. એ જમરાટા, આ ક્યારનો હું ઉપાડો લીધો છે? હે, આ પ્રેમથી ક્યારનો કહું છું કે ભૂલી જાય છે બાપા, હા જે થઈ ગયું થઈ ગયું. તે ક્યારનો હું ત્યાં ઉકળાટો કરજો. એક તો અહીંયા આવ્યો છો કે કર્યું હું કામમાં? હે, ઉકાળ્યું કાંઈ?
હાડું આવું તમને કહું તો સ્વાભાવિક છે કે તમારું દિલ દુભાય, પણ આવું હું ન કહું, કારણ કે ગુસ્સો કરતા મને આવડે અને તમને આવડે છે. પણ તમારી જગ્યાએ જો હું જોતો હોઉં ને તો તમે હાસા છો, અને હાસા માણસને ક્યારેય ખોટા ન પડે. પણ તમે જે આ વાત કરી ને કે મારા બા માફી માંગે, એ થોડું અઘરું છે, કારણ કે મારા બા જલ્દી કોઈ દી નમતું લે એવા છે નહીં. તો હવે અમે નમતું નહીં મૂકવી. હાલો, જય હાડુભાઈ, શ્રી કૃષ્ણ. અરે પણ હાડુભાઈ, હાડુ એ જમરાટ જમરાટા, એ ભગવાન, પાવર એ ભમરાડો અત્યારે જ વયો ગયો. લે બોલ. એ વો કઈ બાજુ ઉપડા? બાપ હા, બની ઠરીને કઈ બાજુ ઉપડા? દવાખાને જાઉં છું. કેમ દવાખાને? શું થયું? તાવ આવે છે? ના ના બાપ, તો સવારનું ચક્કર આવે છે? સાંભળો તો બોલું ને. હા બોલ. સવારનું થોડું થોડું પેટમાં દુખે છે ને, તો મને થયું કે ડોક્ટર ને બતાવી આવું, એટલે હમણાં આવું પાસે. પણ આ પાકીટ લઈને જવું થોડું જરૂરી છે. અને આમે આ ગામમાં બધાય ડોક્ટર ઓળખે છે મને. મારું નામ દઈ દેજે એટલે દવા તો એ આપી જ દેવાના છે. પણ બાપ, બહારની કઈ દવા લખી દે તો એ લેવા જવું જોઈએ. મેડિકલ વાળા ઓળખે છે. મારા દીકરાનું નામ દઈ દેજે એટલે એમને એમ દવા દઈ દે. અને બધાય નામ હાલે છે તો આ પાકીટ લઈને ક્યાં નીકળવાની જરૂર છે? હે પણ આમાં સે હું ઈ તો જવા દે. બાપ ખાલી ઓહો, આટલા બધા રૂપિયા લઈને ક્યાં જવું છે? બાપ 200 રૂપિયા છે, પણ છૂટા છે એટલે વધારે લાગે છે. ગણી લો તમે. એવો ક્યાં ટાઈમ હતો? ચોખે ચોખ્ખું કહી દે ને કે આ પાકીટ લઈને તારી બેન ને રૂપિયા ધરવા જવા છે. બાપ આમ થાય ભિખારા જેવા તો છે. એના ઘરે ખાવા લોટ નથી, આ તો બાજરાનો લોટ આપો, આ તો જુવારનો લોટ આપો. અરે ન્યાથી હાથ કરવાનું રહેવા દે, અમને બધી ખબર પડે છે. મારા હાહુ હતા ને તેથી હું આમ બે હાથે પેટ પકડીને બેહી જતી. આ તો કાઈ ન હોય, પણ આ તો ક્યારેક ક્યારેક આવું કરવું પડે. બાપ તમે ખોટું બોલ્યા હશો, પણ હું ખોટું નથી બોલતી. હા, મને જ ખબર છે. આ તાર બાએ ક્યાં તને ખોટું બોલતા કોઈ દી શીખવાડ્યું છે? તાર મોઢા ઉપર દેખાય છે તારે અત્યારે તાર બેન ના ઘરે જાવું છે પૈસા ધરાવવા, ભિખારી જેવાને. બસ બા, કેટલી વાર એક ને એક વાત કરું, હું એના ઘરે નથી જાતી. જેથી તમે એનું અપમાન કર્યું ને તે પછી ઈ આયા નથી આવી ને તો હું એને નથી ગઈ કોઈ દી. મોઢું હું બતાવું બધાઈને કે મારી હાઉએ મારી બેન નું અપમાન કર્યું. કહી દેવાય, એમાં હું ભિખારીની જેમ જ્યારે હોય ત્યારે માંગવા આવતા હોય તો કર્યું હોય અપમાન. આપણે ક્યાં કોઈ ઘર માંગવા જાય છે તો આપણું કોઈ અપમાન કરે નહીં. અને આમય આ સાઈસ ને દૂધ તો તને ખબર જ છે ને કે હું આવલા પીપળામાં પાઈ દઉં છું. જાવા જ કહી દેવાનું જ નહીં, કોઈ મોઢા નહીં જવા દેવાનું. માયા હારું ને, એમાં હું વાંધો? તમારી માલિકીનું છે, તમને મજા આવે તો દ્યો, નકર નોય દ્યો. હું તમને કહેવા વાળી કોણ? કોઈ નહીં. ધણીનો કોઈ ધણી હોય ન હોય. આ ઘરમાં હું વડીલ છું એટલે મને કહેવા વાળું કોઈ નહીં. બાપ એ બધી વાત પડતી મેલો, મારે દવાખાને જાવું છે. પાકીટ તમે રાખો, હું એમને જઈ આવીશ. અચ્છા, એટલે મોઢું બતાવવા જાવું છે ને તારી મારી કરવા જાવું છે એમ ને? કે મારી હા હું મને હેરાન કરે છે, મારી પાસે પૈસા લઈ લીધા. હું તો રૂપિયા લઈને આવવાની જ હતી બેન, પણ આ મારા હાઉ એ લઈ લીધા. મારે કેમ કરવું? બા હું એની પાસે નથી જાતી, કેટલી વાર કહું. તમને ભરોસો ન આવતો તો તમે મારી હારે હાલો. આ મારા ઘૂંટણ દુખે છે એટલે ને, નકર તો હું હમણાં તારી હારે દોડી દોડી આવું. બાપ સાચું કહું છું, મને પેટમાં દુખે છે, મને દવાખાને જવા દો. આ ફાકી પડી છે ને, ઈ ફાકી લઈ લે જા. હજી હમણાં તાજી બનાવી છે. રાતે પીધી હતી, ઘડીક વાર અસર કરી. સવારે ઉઠી ત્યારનું પાછું દુખે છે મને. આ ડોક્ટર દવા દે એને કેમ ટાઈમ ટાઈમ પીઓ છો? હવા બપોર હાજ તો હા હું ફાકી બનાવી દે ને લેન ટાઈમ ટાઈમ. પણ બાપ આ વાહિંદુ કર્યું ને મને લાગે છે કે પેચોટી ખાઈ ગયા છે. આટલા વાહિંદા કરું છું, આટલો વજન ઉપાડું છું. આ તો વાહે ઓલી શારદા રહેશે ને એને બોલાવી દે, ઈ પેસુટી ઉપાડી દે. ઈ કઈક પપે ને એવું કરશે એટલે આવી જાય પેસુટી ઠેકાણે. હવે પેલાનો વખત નથી કે બધું અંધવિશ્વાસમાં વયું જાય. શરીરમાં તકલીફ હોય ને તો ડોક્ટર પાસે જવું પડે. તારો કહેવાનો મતલબ એમ છે અમે ગાંડા હતા કે અમારે પેસુટી ખાઈ જાતી, તમે વાહે વાળાને બોલાવી 4 વખત ટપાડતા. બા હું તમને ગાંડા નથી કહેતી, પણ મને ભરોસો ન આવતો આ બધી વાતોમાં. હા, મને કેટલા દિવસ શરદી થઈ ગઈ. હું ગઈ દવા લેવા, ખબર જ હોય ને આય તો ગરમીની શરદી થાય, શિયાળો હોય શરદી થાય, ચોમાસું હોય શરદી થાય. એમાં શું છે? હે આદુનો રસ આમ લપેડાને જેમ ભેગો કરીને ચાટી લ્યો ને એટલે શરદી વહી જાય. હમણાં કહું બા
તમે તો કોઈ વાતમાં માનવા રાજી નથી ને કાંઈ. તે નથી જ માનવાની, તને ખબર જ છે કે મારી પાસે તારું કઈ હાલતું નથી. લપ હું કામ કરસ? લપ નથી કરતી. સાચું કહું છું ને, મારી વેદના કહું છું. આ શરીરનો દુખાવો સહન નથી થતો. આ તારા મોઢા ઉપરથી લાગતું નથી, તને પેટમાં દુખે છે મોઢા ઉપરથી ક્યાં ખબર પડે કોણ કેવું હોય? એટલે બસ ઈ જ. મારા મોઢા ઉપરથી નથી લાગતું કે મને દુખાવો છે, પણ મને શરીરમાં વાંધો છે. આ તો હોય તો ભલે રહ્યું. જા ઓલી લઈ લે, આ ફાકી લઈ લે એટલે હરખું થઈ જાય. જા હા એવું હોય ને તો થોડીક હિંગ લેજે, થોડુંક મીઠું લેજે. અને બીજું હું કીધું મારા બાએ, આ મને નાનપણમાં મારા બા બહુ પીવડાવતા. અજમો આમ ચોળી લેજે, ચોળીને ખાઈ લેજે એટલે આમ જો ઘડીકમાં પેસુટી ઠેકાણે. લાવો પાકીટ મૂકતી જાઓ. ઈ ભલે ને રહ્યું મારા પાસે, તારો જાવું જ નથી, તારે હું ઠેકાણે પાડ દે. પણ હું મૂકી દઉં ને મારું પાકીટ મારા ઠેકાણે. તારું કે મારું ન હોય, આ ઘર આપણું છે, બધું આપણું જ છે. હા તમે આવું કેમ કરો છો એ મને કહો. તાર બેન ને અહીંથી વયા જાય ને પછી તને અંધી છું. ઈ જ્યાં લગી આ ગામમાં છે ને ત્યાં લગી હું તને કે બહાર નથી જવા દે. પણ બા ઈ કઈ મારા કીધે થોડા વયા જાય. હવે ઈ તો જ્યારે એના કરમ બોલાવે ત્યારે જાય. દુકાળ પડ્યો છે બિચારા, ઈ શું કરે? પણ હવે તારે નથી જવાનું. અરે કરમ ને દુકાળ ને મારી બેન ને આ ગામમાં રહેવા આવવાને એમાં ભેગું શું થાય છે? કાઈ નથી થતું. હું આ ભેગું જ કરું છું, તને જવા નથી દેવી ને એટલે. બહુ સારું કર્યા કરો ભેગું. તો પાકીટ દેશો કે એમને વહી જાવ? એમને જ જવાનું છે. આ પાકીટમાં જે રૂપિયા છે ઈ તાર પાસે પડ્યા ડબલ તો થવાના નથી. એટલે હું ક્યાંક આ શાકભાજી લેવા જાય કે ગમે ત્યાં જાય તો વાપરી નાખ. હા વાંધો શું થાય છે? હે શું થયું? હા સારું થયું તમે આવી ગયા. હા છો ને પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે છે? એ તો પણ દવાખાને જઈ આવાય ને. દવા લેવા ગયો હતી. ડેલે પહોંચીને બાહામાં મળી ગયા અને દવાખાને નો જવા દીધી. દવાખાને નો જવા દીધી? આ ભાને કઈ ખબર પડે છે કે નહીં? આ દવાખાને હું કામ નહીં જવા દીધી હોય તને? આ પેટમાં આટલું દુખે છે, અહીંયા હુતી હુતી વળ ખાશો તોય બાને જરાય દયા નો આવી તારા પર? હા આ પાકીટ લઈને જાતી હતી પૈસાનું, તો બાને એમ કે હું મારી બેનના ઘરે દઈ આવીશ બધું. હું ખોટું બોલું છું. આ વેમમાં ને વેમમાં નો જવા દીધી. આ બાને કઈ રીતે સમજાવવા કે હંધી વાતમાં? પણ તારે એને કહેવાય તો ખરા ને બાને કે મને દુખે છે પેટમાં અને મારે જવું છે દવાખાને અને હું દવાખાને જાઉં છું. બાપા કીધું નહીં હોય મેં, પણ માને છે કોઈની વાતમાં? આ બાને જરાય ભરોસો જ નથી તારા પર. મને તો લાગે છે કે એને તો એમ જ થાય છે કે તું ડેરીની બહાર પગ મૂક ને તારી બેન પાસે જાતી હશે અને કઈક હંતાડીને દઈ આવતી હશે. હું હંતાડીને દઈ આવું? કાંઈ લઈને નહોતી જાતી. એક પાકીટમાં 200 રૂપિયા હતા, એ લઈ લીધું મારા હાથમાંથી અને કે પેટમાં દુખતું હોય તો દેશી ઓહળિયા કરી લ્યો. આની અરે મારે કેમ માથાકૂટ કરવી નહીં સમજાતી નથી. આ કેટલી વાર મેં કીધું છે કે તમે રહેવા દો, આ એ આપણા હગા થાય અને એની હારે રહેવું પડે. પણ મારે બા એ કોઈ વાતે સમજતા નથી. ત્યારે જુઓ ત્યારે બસ એનો જ કક્કો હાસ. હવે શું કરવાનું? મારે તો દુઃખ સહન કરવાના ને. અરે ના ના, તું જા તમ તારે દવાખાને. હાલ હું ભેળો આવું. આ દવાખાને તો જવું જોઈએ ને. આમને કઈ દુખાવો મટે નહીં તો શું કરવાનું? મેં દેશી ઓહળિયા પીધા છે, કડીક ખમો છો મટી જાય ને તો ક્યાંય નથી જવું. અને તમે એને સમજાવો, વાત કરો એકવાર એની હારે. આમ ન હોય હાવ. હું વાત કરી લઈ કે આ માણા કઈક મરવા પડ્યું હોય અને કોકને લઈને જાય તોય તમે ન જવા દો ને. એ હું કોણ જાણે મારી બેન અહીંયા રહેવા હું આવી અને બાની હું દુશ્મન બની ગઈ છે. હા વાસી વાત છે. અરે આ મને તો એમ થાય છે કે મારી હાલી અહીંયા રહેવા ન આવ્યું હોત ને તો સારું. આ લોકો આવીને એને આ બધા વેણ સાંભળવાના, એને કહી દે છે, તને કહી દે છે. આ ઘરમાં હંધી દખા મારી છે ને આ બાએ જ ઊભી કરી. આ બાને ખબર નહીં શું થયું છે. પહેલા તો કેટલા સારી રીતે રહેતા હતા, પણ હવે હાવ બદલાઈ ગયા છે. હમણાં એકલા વડકા જ નાખ્યા કરે છે. શું કરવું એને સમજાતું. આમ સાચી વાત છે. અરે મારી બેન ને કેટલું બોલતા હતા, ઓલીનું મોઢું હાવ ગબી જેવું થઈ ગયું હતું. બિસાડી કાંઈ બોલી નહીં ને વહી ગયા અહીંથી. મને ખબર છે. આ ડેલીએ મને મળી હતી સામે ને રડતી હતી. આ મને દુઃખ થયું હતું
પછી ગયો તો હું બા પાસે સમજાવવા એ સમજે નો સમજે ને કીધું કેટલું તો મારી વાત ન માન્યા મને કે તું છે ને આ તારી હાળીનો ઉપરાણું લઈને ન આવતો અમારી પાસે અને તારી ઘરવાળીનું ઉપરાણું ન લેતો બીજું બધું ઠીક છે પેટમાં મટી જાય ને તો સારું. હવે આ 200 રૂપિયાની દવામાં છે નથી માયના ને પછી વાંહે ખર્ચા થાય મોટા તોય મારે તો દખ ને તરત કહી દે કે 365 દીમાં કોઈ દી હાજી ન હોય ત્યાં જવો ત્યાં માંદી ને માંદી હોય. પણ આ તો ખોટું જ કર્યું બાએ દવાખાનાનું કીધું તો માણસ સમજે કે નહીં કે આમાં ખોટું ન બોલતા હોય અને 2 રૂપિયા પાકીટમાં હતા તો પછી એટલી બાને ખબર નહીં પડતી હોય કે 2 રૂપિયા કોઈ દેવા જાતું હોય છે. એને સમજાવો તમે. હવે તમે વાત કરો અને નો સમજે ને તો પછી તમારી ભાષામાં સમજાવજો. હા આ બા હારે મારે જ વાત કરવી પડે અને હવે કહી દેવું પડશે કે બસ બહુ થયું હવે તમારે આ ઉપાડો બંધ કરો. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત કે તારી બેનને મદદ ન કરતી, તારી બેનને આમ ન કરતી, એને ઘરમાં કે જે માગવા ન આવે, હંમેશા પોતાની જ મનમરજી ચલાવવાની, આપણું તો કઈ સાંભળવાનું જ નહીં. હા આપણે ક્યાં માણસ છે? આ ઘરમાં માણા હું કે ઢોર હું? બા તો બધા હળકા સમજે છે. પણ હવે નહીં સમજે ને. હવે હું જવાબ દઈ બાની આ તમ તારે તું મૂંઝાતી નહીં, તારે જેમ કરવું એમ કરજે અને જેને તારી બેનની ઘરે જવું હોય ને તો બિંદાસ જાજે તારે, મૂંઝાતી નહીં. હારું વાંધો નહીં. તો તું આમ સુઈ જા પાછી. આ બેઠી થઈ પાછી વાત કરવા હાટુ તો તે ક્યાં જાવું? તું રેવાય હુતા હુતા વાત થાય. બા એ બા હું છે પણ રાડા રાડ થયો છો. હું છે એટલે આ તમને ખબર નથી પડતી એટલી? આ કાજલ ને મજા નથી તો તમે દવાખાને ક્યાં નો જવા દીધી? દવાખાને બધા નાટક કરે છે. મેં તને કીધું ને તારે ઘડીએ ઘડી આ લોકોનું ઉપરાણું લઈને આવવાનું. અરે બધી વાતમાં ઉપરાણું ક્યાંથી આવે? મને એક વાત કહો તમે. આ બધી વાતમાં તમે એને કહો છો કે આ જ્યારે જુઓ ત્યારે બસ આ તું તારી બેનને મદદ કરે છો, એને આ દઈ દેશો તે દઈ દેશો. અત્યારે દવાખાને એને જાવું તું ત્યાં તમે એને રોકી દીધી કહો છો કે એની બેનને પૈસા દેવા જતી હતી એમ? હા એનું ઈ જ કામ છે. આમ તો એની બેનને દેવા કઈ જઈ ન થકતી એટલે મારી હારે ખોટું. આને પાણી પા. એને પેટમાં દુખે એ હું પાવાની પાણી? કેમ કરવોને દુખે એટલે એને પેટમાં દુખે? પેટમાં દુખાવાના છે ને બધાય બાના છે. અહીંથી પૈસા લઈ લઈને એના બેનના ઘર ભેગા કરવા છે. અમે હું ગાંડા છું, અમને નહીં ખબર પડતી હોય આ માથે ધોળા આવ્યા. વાહ વાહ વાહ. હા આમનામ આવી ગયા એવું લાગે બા, કારણ કે તમને કઈ સમજણ તો પડતી નથી. આ એને એટલો દુખાવો થાય છે હું જોઈને આવ્યો એની પાસે આગળ. નાટક તારી વહુને બહુ સારા આવડે છે, જેમ તારી હાડીને આવડે છે. અહીં આવીને જ્યારે હોય ત્યારે માંગ માંગ કરે છે. આ બધાય ધંધા એના છે. એને જ ખબર છે કે હું અહીંયા ઝેરીલી નાગણની જેમ ફૂફાડા મારીને બેઠી છું, અહીંથી કાંઈ નહીં લઈ જવા દઉં. હે તો પછી આ બધું કરવું પડે ને. શું કરવું પડે? અરે તમે કીધા પછી ઈ લોકો આપણા ઘરમાં નથી આવ્યા અને રહી વાત કે આઈ નથી જાતી ન્યા અને કાંઈ નથી આપતી. પણ હવે આપણે કઈક કામ હોય તો ડેલીની બાર પગ ન મૂકવો. 24 કલાક તું એને પાછળ ફરસ. તને ખબર છે કે અહીંયા નત જાતી જાય છે એ? મને હંધી ખબર જ હોય. આ જાતી હોય ને તોય કહી દે મને, એ કે ખોટું ન બોલે. હા 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 હા. બા ઉપર ભરોસો નથી, બાયડી ઉપર ભરોસો છે. આ જ વસ્તુ લગ્ન થઈ જાય ને પછી આ જ વસ્તુ જોવા મળે આ દરેક છોકરાઓમાં. મા બાપે મોટા કર્યા એ ભૂલી જવાનું ને. અરે અમારે તો કોઈ આશા જ નહીં રાખવાની ને કે મારો દીકરો કોક દીક મારી બાજુ બોલશે હા કે ના કે ફલાણું ઢીકણું. અરે મારા તો કરમ ફૂટી ગયા. મને એમ હતું કે મારા દીકરાને એમ હશે કે મારી માં મારી હાટો ભેગું કરાવવા હાટું બધું કરે. નારે ના પૂરું થઈ ગયું. હું પૂરું થઈ ગયું? કાંઈ પૂરું નથી થયું. આ તમે આવું કરશો તો અમારું પૂરું થઈ જાય એમ હું તમને કહેવા માંગુ છું. આ તમે સમજતા કાન જ બા. એને દવાખાને જવું પડે એમ હતું. આ તમે કીધા કે દેશી ઓહળિયા કર નાખ, હાલો અત્યારે પી લીધું છે, આ રાહત નહીં થાય તો પછી જવાનું ને. પણ અત્યારે તો દેશી ઓહળિયા જ કરવાના. હાવ બધું એમ થાય કે હવે આ ખાડે પડે એમ નથી પછી જ જવાય. આ મને કેટલા દીથી શરદી થઈ ગઈ છે, કોઈ દેશી ઓહળિયા જ કરી છે. આપણે હું કેમ દવાખાને ધરાવા જવા જોઈએ? હા તમે છે ને પહેલા તો ભૂલી જાઓ કે છે ને એ એની બેનને મદદ કરે છે. આ મારી હાળીને એ મદદ નથી કરતી. કેવી રીતે ભૂલી જાવ? મારી નજરની સામે દેખાય તોય ભૂલી જાવ? તમારી નજરની સામે જે થયું હતું એ તો વાત જ જવા દો. તમે કઈ બાકી નહોતું મૂક્યું. આ ઘરમાંથી એને અપમાન કરીને તમે કાઢી હતી. આ ભિખારી જેવા કીધા હાવ. આ કઈ ઓછું કીધું તમે એને? આ તો કેવા જ પડે ને, ભિખારી હોય ને ભિખારી જ કહેવાય. કોકના ઘરે આ માંગવા વયા ગયા. આ જો આ મારો હાડલો જો, આ દેખાય છે આવડું મોટું કાણું. તોય પહેરું છું ને હું કામ? કઈ બે પૈસા છે મારા દીકરાને કામ લાગશે.
મારા હાડુને તમે જેમ ભાવે એમ કહેતા હતા. આ તો આજ તો ઓછું કીધું છે, નતો તો ધબધબાટી બોલાવી ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકત. ઈ ફરિયાદ કરતા હતા, એને ખોટું લાગ્યું તમારી વાત તો. અરે ખોટું લાગ્યું તો કાંઈ વાંધો નહીં, 2 રોટલી વધારે ખાઈ લે કોકના ઘરે લોટ માંગીને. એનો ધંધો જી છે માંગવું ને ખાવું. હા, તમને તો ઈ જ દેખાય છે, પણ તમને એમ નથી થતું કે આ લોકો ક્યાંક હાસા હશે, આ એની બેનને કંઈક આપતા હશે તો કંઈક હારા હાટું આપતા હશે. પણ હવે આપવું નથી, પણ છે ને એને દવાખાને જવું તું, ઈ તમે જવા જ નહોતી તી. આ કઈ થઈ જાય ને કાલ સવારે તો નામ તમારું જ આવશે. કાંઈ નહીં થાય. પેટમાં દુખે છે ને એને મસ્ત ફાકી બનાવીશ. હમણાં લઈ લે એટલે સારું, પણ એને લેવી નથી, એને દવાખાને જ જવું છે. અને હું તમને કહીને જાઉં છું હા. કે હું છે ને મારા હાડુન ઘરે જાઉં છું, અને ઈ પણ એની મદદ હાથે. એને જે જોતું હોય છે ને પૂછીશ, આ તાર ઘરમાં હું ખૂટે છે મને કે. હા છે ને મારી વહુ તમને મદદ નહીં કરી શકે, કારણ કે આ ભિખારાને મદદ કરવાની કોઈ જરૂર નથી. હું કામ તને હું અહીંથી ક્યાંય નથી જવા દેવાની. જાવું જ છે બા હવે તો. અરે તને ખબર છે ખેતીમાં કેવી રીતે બધું ભેગું થાય છે? હે ક્યાંય નથી જવાનું. હાલ અંદર. બા કીધું બા, મારી વાત સાંભળો, મારે તને જાવું. કીધું. તમે સમજતા કાં હાલ નથી? અંદર. જ્યારે જુઓ ત્યારે એક ને એક હાલ, વાત કરો છો. તડકા હમણાંથી એવા પડે છે ને હારા. હે મારા વાલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી તમારી? આપો ને ઓળખાણ. આ ગામના તો લાગતા નથી, એટલે આજુબાજુના ગામના હશો. બોલો કોણ છો ને હું કામ ધક્કો ખાધો છે? આ તમારા વહુના બેન મધુ છે ને એના સસરા છું. બોલો બોલો, કેમ આવવાનું થયું તમારું અહીં? આવવાનું એટલા માટે થયું કે તમે મારા રઘુને ભિખારી જેવો કીધો હતો ને, એ વાતનો જવાબ દેવા આવ્યો છો તમે. તો પછી મારું કહેવાનું એમ છે કે ભિખારીને ભિખારી ન કહેવાય તો શું કહેવાય? જે માણસ આમ ભિખારી જેવો જ લાગતો હોય, હાથમાં વાટકો આપી દેવાની વાત હોય, તો પછી એને તમારી ભાષામાં ભિખારી ન કહો તો બીજું તમે શું કહો? બસ રાધાબેન, તમને ખબર નહીં હોય પણ હું મારી સાચી ઓળખાણ તમને આપું છું. બસ આ મારું ઘર છે, અને મારા ઘરમાં મારાથી ઊંચા અવાજે મારી હારે કોઈ વાત કરે ને એ મને આજે મંજૂર નથી ને કાલે મંજૂર નથી. તો સાંભળો, હું બાજુના 5 ગામનો મુખી છું, અને મારી પાસે 2 હાથી એટલે કે 200 વીઘા જમીન છે, સમજ્યા? અને એ જમીનમાં 10 ખેડૂત કામ કરે છે, અને ગામમાં મારે 2 બંગલા છે, એમાં 5 મજૂર કામ કરે છે. હું તમે જેવા ધારો છો ને તો આલી મોવાલી નથી. તમે વગર જાણ્યા જોયા વગર મારા દીકરાને ભિખારી કીધો. આ તો મારી મજબૂરી હતી કે મારા દીકરાને કોઈ હારે ઝઘડો થયો ને એટલે 5 દી ગામ બેલીને આવવું પડ્યું, અને આ તમારા ગામમાં આવીને વચ્યા છે, અને તમે બસ સીધો ભિખારી જેવો કહી દીધો. તારા માણસની છે ને ઓકાત જોવાય. જુઓ, જે થઈ ગયું એ થઈ ગયું. માણસને જોતા એવી થોડી ખબર પડે કે એની પાસે આટલું બધું હશે. માણસથી જ ભૂલ થાય ને. જે થયું એ ભૂલી જાવ હવે. કેવાય ગયું તમારા દીકરાને ભિખારી જેવો. આ કહેવાય ગયું? અરે પાડોશી કઈક વસ્તુ માંગવા આવે ને એ રીતે મારો દીકરો માંગવા આવતો હતો, કે મારા દીકરાની વહુ માંગવા આવતી હતી. એમાં તમે આવું કહી દીધું ને રાધાબેન, એ બહુ ખોટું કહેવાય. પણ આ બધું તમારે છે ને પહેલા વિચારવાનું હોય. હું કહું છું ને કે ભૂલ થઈ છે મારાથી. મને આ બાબતે કઈ ખબર નહોતી, અને જો ખબર હોત તો હું આવું બોલત જ નહીં. પણ હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, અને જે થઈ ગયું મોઢામાંથી એક વખત શબ્દ નીકળી જાય એને પાછો ખેંચી તો હકાય એમ નથી. બોલાઈ ગયું છે તો બોલાઈ ગયું છે. હું માફી તો માંગુ છું ને તમારી, અને આજ પછી ક્યારે એવું નહીં થાય એની બાંહેધરી આપું છું. સારું, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો આગળમાં મારા દીકરાનું નહીં. કોઈ પણ માણસ આંગણે આવીને ઉભો રહે ને તો એના આવકારો અપાય. આમ ભિખારી કહીને કાઢી ન મુકાય, એટલું ધ્યાન રાખજો. હટ! આ ક્યાંથી આવી જાય? હટ! હું બેઠા છો, કામે નથી જાવું? આવું તો ને થોડીક વાર પછી જાઓ. કેમ? શું કઈ થયું છે? આજ મને શું કે મારી હારે ઘરે બેસીને વાતો કરી. હવે અહીંયા નવા નવા છીએ તો કઈ કામ ધંધો હરખો થાય ને તો આવક હરખી મળે. સમજો છો ને હું કહું છું? હા, હું તો બધું સમજુ. જેને સમજવાનું છે ને
દુઃખ નથી આવે. બધાને ભાન આવે, બધાને બુદ્ધિ આવે, થોડીક વાર લાગે તો આપણે ઈ બધાના જેવા સ્વભાવ થોડું કરાય છે? કેમ હજી બેઠા છો, કામે નથી જાવ? ક્યારે ઊભા થાવ? મને થયું કે મારી પાસે ઘડીક બેહું. ઓ ઘણા સમય આવું થયું મારી પાસે બેહું એમ. શું કઈ નવા જૂની છે? ના ના, આ પેલો આપણે આ કમલો રોતે ને કમલે હા હા. ઈ હોતી આવવાનો થાય એટલે કેમ ક્યાં આવવાનું વાડીએ હોય રે? ટ્રેક્ટર નું એને કીધું સમજી. હું તમને શું કઉ છું, આ નવા નવા જે આપણે અહીંયા આવ્યા છીએ તો કામ છે ને મન લગાવીને કરજો તો કઈક આવક હારી મળી રહે એમ. મન લગાવીને તો કરું છું કામ. આ તમને કહું છું ખાલી એમાં મોઢા શું આવા થાય છે? હે કેવાતું નથી કઈ, એ તો તરત મોઢા આમથી આમ મરડવા માંડે, દેહાય જ નહીં. હા દેહો. હું છે અમારા છોકરાને જ્યારે હોય ત્યારે તતરાવે હાની કરતી હોય છે. તકડાવતી નથ. આ એને હું છે ને શાંતિથી સમજાવું છું, તેને મોઢા મયડે છે કમલો ના તેન. બેટા આમાં કામ નહીં કરે તો ભૂખી જ નથી મરતી ને. ખબર છે ને આપણે લેવા જઈએ ને કેવું થાય છે. હવે આ એકની એક વાત ન યાદ કરવી હોય ને તોય કરાવશે. મને તો તરફ લાગી આવે, મને તો યાદ આવ્યા જ કરે, અને ઈ મારી બેન નું ઘર છે એટલે વધારે યાદ આવે. અરે છોડ ને એવા માણસને, જે માણસને માણસની કદર ન હોય એની આપણે કદર કરવાની ક્યાં જરૂર છે? અને જો જીવન છે બેટા, આવું તો હાલતું જ રહેવાનું, સમજ્યો કે નહીં? આવું કઈક નાની મોટી વસ્તુ જીવનમાં ન બને ને તો એ જીવન ન કહેવાય. અને ક્યારેક ખારા તો ક્યારેક નરસા, માણસની આપણને ફરક થતી જ રહે. પણ જો આભાર આ મનમાં લઈને ચાલીને તો મન ભરીને ક્યારેય નહીં જીવી શકે, સમજી ગઈ? હા થોડાથી મને લાગ્યું કે આપણા હગા થઈને આપણને ના પાડી, પણ પછી થયું કે જે હગાને આપણી કોઈ કિંમત જ નથી એને હગા ગણવા શું કામે? સાચી વાત. જય શ્રી કૃષ્ણ. હા તમારા જેવા મોંઘેરા અને મોટા માણસ અમારા આંગણે, અમારા જેવા ભિખારીઓના આંગણે. હા એક મિનિટ રાધાબેન, મારા ઘરે તપેલી લોટ નહોતો ત્યારે મારી વહુને મારે મોકલવી પડી હતી. શું કામ? કે દળનું દળાવા જવાનું બાકી હતું અને એ દી ઘંટી વાળો રજા પર હતો. બાકી તમારા આંગણે ના ચડે. મારા ઘરે 5 વર્ષ ચાલે ને કેટલા ઘઉં હજુય કોઠારમાં પડ્યા છે. આ તો શું છે કે અમારા પંથકમાં પાણીનો દુકાળ છે, એટલા માટે અમારું પંથક છોડીને અમારે તમારા ગામમાં વસવાટ કરવા આવવું પડ્યું. હવે આજે કઈ સંભળાવા આવ્યા છો? ના ના, તો હું આજે કઈ સંભળાવા નથી આવી. હું તો મારા લોકોની માફી માંગવા આવી છું. એક મિનિટ, હું બોલ્યા? આ બેટા ચૂંટલો ખણતો હા ના મમ્મી આ શું બોલે? એટલે હું અહીંયા તમારી માફી માંગવા આવી છું. પણ માફી અને તમે હા, મને નહોતી ખબર કે તમે મોટા જમીનદાર છો. તમારા હારા બહુ મોટા મુખી છે. મારે 2 બંગલા છે, તમારે ત્યાં ઘણા મજૂરો કામ કરે છે, કેટલા વીઘા ખેતી છે, આ ખંતી મને નહોતી ખબર. મને તો એમ કે ઘડીએ ઘડીએ માગવા આવે છે એટલે કદાચ. હા ભિખારી હોય છે, પણ કાંઈ વાંધો નહીં. અમે ઈ બંગલા, ઈ જમીનો, ઈ નોકર ચાકર અંધુર અમારા પંથકમાં મૂકીને આવ્યા છે. અહીંયા તો અમારે નવેસરથી એકડો ઘૂંટવાનો છે. એટલે તમારી વાત એકદમ સાચી છે, અમે ભિખારી છીએ. જુઓ કમળાબેન, જે થયું એ ભૂલી જાઓ. હવે મોઢામાંથી નીકળી ગયેલા શબ્દને તમે પાછા તો નથી જ ખેંચી શકવાના. ઈ જ તો કહું છું કે કોઈ પણ વાતને કહેતા પહેલા 100 વાર વિચાર કરવાનો કે આ વાત મારે કરવી ન કરવી, કોને કરવી ને હું કામ કરવી. ક્યારેક અભિમાનની પટ્ટી આંખ ઉપર બંધાઈ જાય ને ત્યારે આગળનું કાંઈ નથી દેખાતું, અને કદાચ દેખાય ને તો એ હંધું ધૂંધળું દેખાવા માંડે છે. મારી હારે કંઈક આવું થયું. અભિમાનની પટ્ટી મારી આંખે બંધાઈ ગઈ. અરે તમે નહીં માનો મારો સ્વભાવ કેવો હતો, પણ હવે મારા સ્વભાવમાં હું બદલાવ લાવી રહી છું.
અરે દૂધ વહીતું હોય તો દૂધ, સાઈઝ વહીતી હોય તો સાઈઝ, બાજુ ઘરે નહોત મોકલ. અમાન્ય પીપળો છે ને રેડી દેતી હતી. આવો સ્વભાવ હતો મારો. પણ મારા હારાઈ આવીને મારી આંખ ખોલી નાખી છે. માફ કરી દો ને મને. મારી બેન કહેતી જ મને મારા સાસુનો સ્વભાવ બહુ કપરો છે, પણ હું એને ત્યારે તોય સારી સલાહ દેતી. બિચારી મારી બેન હુકાઈ ગઈ હાવ, તમે એને હરખું ખાવા નથી દેતા. એક મિનિટ બેટા, શો રાધાબેન, અમારા સંસ્કાર નથી કે અમારા આંગણે જે મહેમાન આવ્યું હોય ને એની પાસે માફી મંગાવી, અને માફ તો અમે તમને તે દી ના કરી દીધા હતા જે દી તમે મારી વહુને એમ કીધું હતું કે તમે ભિખારી છો, લોટ નહીં મળે. હા, એ તમારા સંસ્કાર ને તમારા વિચાર, પણ અમે અમારા સંસ્કાર નહીં છોડીએ ને. કાંઈ વાંધો નહીં, હગાસીએ કેટલા દી નારાજ રહીશું. હવે મને તમારાથી કોઈ નારાજગી નથી. તમે મારા આંગણે આવ્યા ને. હા શું બોલો છો ને? હા શું કહું છું, લે બોલ તો બેટા. અશોક કહી દે. આ તમારે ગામડે જમીન છે એમાં શું વાવ્યું છે? વાયવું તો ઘણું છે, પણ આ પાણીના દુકાનને લીધે એ ઉગ્યું કાંઈ નથી છેલ્લા 3 વર્ષથી. એટલે જ તો અમારે અમારો મલક છોડીને તમારા મલકમાં આવવું પડ્યું. પણ હવે શું કરીએ, રામ રાજી તો બધું હાજી. અને સાંભળો, હવે સાચી વાત કહું, આ છે ને સરકારે અમારા જ ગામમાંથી જળ સિંચાઈની યોજના કાઢી છે, અને હવે અમને પાણીની કોઈ તકલીફ નથી. એટલે અમે તમારા ગામમાંથી આ 1 જ મહિનામાં અમારા ગામડે જઈ રહ્યા છે. એવું હું કામ કરો છો? આઈને રહી જાવ ને. હવે જે માંગવા આવશો એ હું આપાઈ. ના ના, માંગવા આવવાની જરૂર જ ક્યાં છે. હવે તો તમે અમારા ગામડે આવજો, પછી એ મજાના ગાજર ને મૂળા ને ઘઉં ને હંધુઈ ખાવા આવજો. ચણા બણા હંધુઈ. હવે ચા પીવડાવશો કે? સાહુ તમારે જમીન જવાનું છે, અને ઘી વાળી રોટલી તો પાકી. લેતી આવો એમના ઘરેથી થોડું. હે હા